અમદાવાદ એએમસીની શૈક્ષણિક સંસ્થાઓ સામે હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે। બીયુ પરમિશન વગર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ સીલ કરવામાં આવી છે, તો બોપલ, સરખેજ, જુહાપુરા, મક્તમપુરામાં આવેલ સંસ્થાઓ સીલ કરવામાં આવી। બોપલની કિડ્ઝી પ્રી સ્કૂલને સીલ કરવામાં આવી છે, તો એન્શિયન્ટ સ્પ્રાઉટ અને યુરો કિડ્સ સ્કૂલને પણ સીલ કરવામાં આવી છે। ન્યૂ એજ સ્કૂલ સહિત 13 એવી સંસ્થાઓ છે કે જેને સીલ કરી દેવામાં આવી છે। સ્કીન કેટ્સમાં ભણે છે મારો પૌત્ર, તો આજે અમને મેસેજ અમે વચાણો નહીં, ખ્યાલ નહીં, તો અમે તૈયાર કરીને મૂકવા આવ્યા છીએ, તો સ્કૂલમાં સીલ્ડ લાગી ગયું છે, તો અમને ખબર નહીં। છોકરાઓને સવારમાં જગાડીને, એક તો જાગે નહીં સવારમાં, ને અમે જગાડીને અહીંયા લાવ્યા ત્યાં તો સ્કૂલ બંધ છે। મને કઈ સર ખબર નથી ભાઈ, હું અત્યારે મૂકવા આવ્યો ને અહીંયા જોયું કે સીલ મારેલું છે, બાકી મને ખબર નથી ને અમે કઈ મેસેજ વાંચ્યો નથી, મૂક્યો હોય તો ખ્યાલ નથી એમ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે બીયુ પરમિશન વગર ચાલતી પ્રી સ્કૂલો ઉપર તવાઈ બોલાવી છે। અમદાવાદના બોપલ વિસ્તારની આ પ્રી સ્કૂલ છે। એક સાથે આ રોડ ઉપરની 3 સ્કૂલો છે કે જેને સીલ કરવામાં આવી છે। બીયુ પરમિશન નહીં હોવાના કારણે આ પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારવામાં આવ્યું છે અને એસ્ટેટ વિભાગે જે છે તે આ તવાઈ બોલાવી છે। અમદાવાદ શહેરના સરખેજ, બોપલ, મક્તમપુરા, જુહાપુરા, ફતેવાડી વિસ્તારની 13 જેટલી પ્રી સ્કૂલ છે કે તેને ટાર્ગેટ કરી છે અને એ બીયુ પરમિશનના અભાવે જે છે તે આ સીલ મારવામાં આવ્યું છે। આ પ્રી સ્કૂલ જે છે કે તેને સીલ મારવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 13 જેટલી સ્કૂલ જે છે દક્ષિણ પશ્ચિમ ઝોનની પ્રી સ્કૂલ છે તેને સીલ મારવામાં આવ્યું છે અને આજે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ જે છે તે જે પણ પ્રી સ્કૂલ છે કે જેઓએ બીયુ પરમિશન લીધી નથી તો તેની સામે કાર્યવાહીની કામગીરી યથાવત રાખવાનું છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી પીએમસી તેમજ ટીપીઆઈને અપાયેલ વર્ક ઓર્ડરની નકલોમાં એન્જિનિયરો તેમજ સાઇટ સુપરવાઇઝરની વિગતમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ સામે આવી છે અને સરકારને ખૂબ જ મોટું નાણાકીય નુકસાન થતા હોવાનું પણ સામે આવ્યું, જેથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળ આવતી 28 જેટલી નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં આર્થિક ગેરરીતિને અટકાવવા માટે તંત્ર સફાળું જાગ્યું। ઝોનના ઉચ્ચ અધિકારી દ્વારા તમામ ચીફ ઓફિસરોને સ્પષ્ટપણે ધ્યાન રાખવા અને તકેદારી રાખવાની જનરલ સૂચનાઓ જારી કરવામાં આવી છે। ભાવનગરમાં પણ આવો 2020માં એક ઓર્ડર આપ્યો હતો, એ હાલની પરિસ્થિતિ એ કામ નથી કરતી, પણ એનાથી ઊંચા ભાવમાં બીજી એજન્સીઓ કામ કરે છે, પીએમસી ટીપીઆઈની, અને ક્યાંક ને ક્યાંક 2020માં એક એજન્સી ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવી હતી, એ પણ સ્ટે લઈને હાલની સ્થિતિએ કામ કરે છે। એટલે જો આ બાબતે પ્રાદેશિક કચેરીઓ દ્વારા તપાસના આદેશો ચીફ ઓફિસરને આપવામાં આવ્યા છે, પણ જો ચીફ ઓફિસર જ આ પ્રકારની ગેરરીતિ કરતા હોય તો એની તપાસ એને સોંપવામાં છે, તો અમને કંઈક એવો ભય છે કે આ તપાસ યોગ્ય નહીં થાય। જેના અનુસંધાને અમારી ટેકનિકલ વિંગમાંથી તમામ ચીફ ઓફિસરોને આ અંગે ધ્યાન રાખવા માટે અને અગાઉ કોઈ પ્રકારે નાણાકીય નુકસાન કોઈ સરકારને ન જાય એની ચેતવણી અથવા તો ભાગરૂપે એમને તકેદારી રાખવા માટેથી અહીંયા જનરલ સૂચના આપવામાં આવી।